પ્રશ્ન છે, જન્માક્ષરમાં કોઈ ગ્રહ નડતો હોય તે બ્રાહ્મણ પાસે વિધિ કરે તો એમાં મહારાજની નિષ્ઠા ડગે કે નહીં? મહારાજના ભગતને કોઈ ગ્રહ નડે કે નહીં? પાકો હોય તો ન નડે, થોડો થોડો કાચો હોય તો થોડું થોડું નડવા આવે. એટલે ભગવાનના ભક્તને માનો કે ગ્રહની શાંતિ કરે, આ બહુ સમજવા જેવું છે. આપણે એવું કંઈ નિષ્ઠા આપણે સમજણપૂર્વકની હોવી જોઈએ. ગ્રહની શાંતિ કરે તો પણ ગ્રહ ઓછો નડે એવું બને. અને આપણી નિષ્ઠા હોય ને મહારાજને પ્રાર્થના કરીએ તો પણ મહારાજને ગ્રહને થોડોક ઓછો કરી નાખે. કયો રસ્તો લેવો એ આપણા ઉપર આધાર છે. મહારાજને પ્રાર્થના કરીને ગ્રહને ઓછો કરાવવો કે ગ્રહની શાંતિ કરીને ગ્રહને ઓછો કરાવવો? આપણને જો મહારાજની નિષ્ઠા હોય તો આપણે મહારાજની પ્રાર્થના કરીને જ ગ્રહને ઓછો. મહારાજને પ્રાર્થના કરીએ તો ગ્રહ ઓછો કરે છે, નથી કરતા એવું નથી. અને ગ્રહ શાંતિ કરે ને જો વિધિ બરાબર વૈદિક રીતે હરખી હોય અને કરાવનારા હારા હોય તો પણ ગ્રહને ઇફેક્ટ ઓછી થાય છે. એમાં કાંઈ ના નથી, બેયમાંથી ખોટું નથી કાંઈ. પણ વ્યક્તિએ કયું પસંદ કરવું એ નિષ્ઠાની ઉપર આધાર છે. આપણે ગ્રહમાં વધારે નિષ્ઠા હોય તો આપણે ગ્રહ શાંતિ કરાવીએ, અને આપણે મહારાજમાં વધારે નિષ્ઠા હોય તો મહારાજ. અને ઘણી વખત એમ થાય કે ભાઈ મહારાજની પ્રાર્થના કરી તોય નથી થયું, પણ ગ્રહ શાંતિ કરાવે તો નક્કી હોય 100% ગેરંટી ન હોય કાંઈ. ગ્રહ શાંતિ કરાવે તો ઉલટા ગ્રહ ઉભા જ હોય પાછા. એટલે બે તુલ્ય છે. ઉલટું મહારાજનું સારું છે. મહારાજની આપણે પ્રાર્થના કરી તો ગ્રહ ઓછા થાય અને આપણી નિષ્ઠા મજબૂત થાય. અને ગ્રહ શાંતિ કરાવીને બીજાનો આધાર લઈએ તો આપણી નિષ્ઠા ઓછી થઈ જાય. અને ગ્રહ શાંતિ તો જો થાવી હોય તો થાય, ન થાય ને થાય એ તો બેય મારે હે. પણ મહારાજનો આશરો લઈને આપણે કરીએ તો આપણી મહારાજની નિષ્ઠા વધારે કહેવાય. એટલે નિષ્ઠા જેને હોય એ મહારાજમાં કરાવે, મહારાજની પ્રાર્થના કરે. મહારાજ હોતે ઓછું કરે છે, સાંભળે છે, નથી સાંભળતા એવું નથી. પણ ક્યારેક વધારે આપણા કઠણ કર્મ હોય તો થોડોક વાર લાગે, ત્યાં સુધી ધીરજ રાખવી પડે.